વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ વાંકી નદીના પુલ ઉપર સર્જાયો ગંભીર અકસ્માત. કારમાં સવાર પરિવારનો થયો ચમત્કારિક બચાવ. સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર અટકપારડી ખાતે વાંકી નદીના પુલ ઉપર બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં મુંબઈના મલાડ ખાતે રહેતા પરિવારના 6 સભ્યો પોતાની મારુતિ સ્વિફ્ટ કાર નંબર MH14JA7495માં વડોદરા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત મલાડ પોતાના ઘરે ફરી રહ્યા હતા. જે દરમિયાન વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પસાર કર્યા બાદ આવતા વાંકી નદીના પુલ ઉપર બીજા ટ્રેક ઉપર આવતા એકાએક બાજુમાં ચાલતા અજાણ્યા ટ્રકના ચાલકે કારને જમણી બાજુથી અડફેટે લઈ બ્રિજની પાળ સાથે ઘસડાતા એકાએક બ્રિજની પાળ ઉપર ચડી ગઈ હતી અને નદીમાં પડતા રહી ગઈ હતી. સમગ્ર બનાવને પગલે આસપાસના રાહદારીઓ અને હોટલ સંચાલક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત કરી હેમખેમ પ્રકારે કારમાં સવાર પરિવારના 6 સભ્યોને સાવચેતીપૂર્વક બહાર કાઢ્યા હતા. અકસ્માતની ઘટનામાં કારને અડફેટે લેનાર અજાણ્યો ટ્રક ચાલક ટ્રક લઈ ઘટના સ્થળથી ફરાર થયો હતો. જોકે રાહદારીઓ દ્વારા બનાવની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરાઈ હતી. અકસ્માતના બનાવને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને ધ્યાને લઈ વલસાડ સિટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી ક્રેનની મદદથી કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. આ અકસ્માતની ગંભીર ઘટનામાં સદનસીબે પરિવારના સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો.